નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં. અને મિત્રો આપણે આવી ગયા છીએ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કે જ્યાં જીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું જોરદાર આયોજન થઈ રહ્યું છે. અને આપણે સાંજના આપણે મિત્રો આવી ગયા છે અને માનવ ઉત્કર્ષણ જે પ્રદર્શન છે એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને જીવન કઈ રીતે જીવવું જોઈએ એ ખૂબ જ સુંદર મજાનું પ્રદર્શન અહીંયા મિત્રો કરવામાં આવ્યું છે અને ખૂબ જ જાણવા જેવું છે મિત્રો. તો આપણે પહેલા એ જોઈશું અને ત્યાર પછી આપણે આગળ વધશું. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે જોઈ રહ્યા છીએ મિત્રો જે પ્રદર્શન છે જે જીવનમાં ઉતારવા લાયક છે અને ખૂબ જ કામની વસ્તુ છે મિત્રો. આપણે આવી ગયા છે માનવ ઉત્કર્ષ પ્રદર્શન. તો આપણે મિત્રો આવી ગયા છે માનવ ઉત્કર્ષ પ્રદર્શનના એન્ટ્રી ગેટ ઉપર. તો સંપૂર્ણ મિત્રો માહિતી આપી વિડીયોમાં જોડાય. એક આ ડોમ છે, એક ત્યાં ડોમ છે અને મિત્રો ખૂબ જ જાણવા જેવી જીવનમાં ઉતારવા લાયક અહીંયા માહિતી સ્વામિનારાયણ મહોત્સવ દરમિયાન આ ડોમમાં આપવામાં આવી રહી છે. તો આપણે અત્યારે જઈશું અને વધારે મિત્રો ડિટેલમાં માહિતી મેળવીશું. વિડીયોમાં જોડાઈ રહીશું. ટેલેન્ટ કરતા પણ ગુરુની આપણા પર શું કૃપા હોય છે અને તેની સફળતા શું પહોંચાડી શકે છે તે વિશે અહીં જોઈ શકો છો કે સચિન તેંડુલકર કે જેઓ પોતાના કોચ એમને જ પિતા તરીકે માનતા હતા. પછી સ્વામી વિવેકાનંદ કે જેઓ પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે રામકૃષ્ણ પરમહંસને માનતા હતા. એપીજે અબ્દુલ કલામ કે જેમણે પ્રમુખ સાંઈ મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈને પરાત્પર પુસ્તકની રચના કરી. ચાણક્ય કે જેઓ ગુરુને પણ ભગવાનથી માનતા હતા. અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી કે જેઓ કહે છે કે દરેક કાલ સફળતાનું શ્રેય એ પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સ્વામી માટે જાગૃતતા મિત્રો આપવામાં આવે છે. એ અલગ અલગ ચિત્રો દ્વારા ખૂબ જ સુંદર મજાની અહીંયા માહિતી આપવામાં આવે વેડફી નાખે છે. ભારતના 13 લાખ લોકો અને વિશ્વના 80 લાખ લોકો વ્યસનના કારણે મૃત્યુ પામે છે. તો આજે આપણે કરીએ કે ભગવાને આપણને અમૂલ્ય મનુષ્ય દેહ આપ્યો છે એને ભગવાનના કાર્યો કરવામાં ઉપયોગ કરીએ. અને જો વ્યસન હોય તો આપણા શરીર માટે અને પરિવાર માટે તેને ત્યાગ કરીએ. જય સ્વામિનારાયણ. માનસિક ઉત્કર્ષમાં સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહેતા જીતમ જગત કેન મનોહિત, તેનો મતલબ જેને મન જીત્યું તેને જગત જીત્યું. આ સૌને ખબર જ છે સોશિયલ મીડિયાથી ઘણું નુકસાન થાય છે. આપણે અને આપણા બાળકોને દૂર રહેવું જોઈએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ઉપર આપણને લિંક મોકલી અને આપણે ફ્રોડમાં ફસાય છે. આપણા બાળકોને ફોનથી દૂર રાખવા જોઈએ. ફોન એવો છે કે જેનાથી બાળકોને દૂર રાખવા જોઈએ. આપણો બાળક ફોન ભણતો હોય ત્યાં તરત આપણને ફોન આપી દે છે. જય સ્વામિનારાયણ.
જોઈ શકો છો. જોઈ શકો છો કે આપણે ભગવાનને શાકાહારી અને સાત્વિક ફૂડ આપણે ભગવાનને ધરાવીએ છીએ. તો આપણે સંકલ્પ કરીશું કે આપણે શાકાહારી અને સાત્વિક ભોજન લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. જય સ્વામિનારાયણ. પ્રાણી છે છતાં પણ શક્તિશાળી પ્રાણી છે. આ બાજુ વિરાટ કોહલી છે, અંબાણી છે, નરેન્દ્ર મોદી છે આ રીતે સોશિયલ મીડિયાના ફાયદા ગેરફાયદાનું અવેરનેસ મિત્રો જાણકારી આપવામાં આવે છે. ભગવદ્ ગીતા સમાધાન આ રીતે મિત્રો સોશિયલ મીડિયાથી થતા ગેરફાયદા સારું શાસ્ત્ર આપણે સમાધાન પરિવાર કોરોના કાળ દરમિયાન સેવા કરી છે. કોરોના કાળ દરમિયાન જે ચાકી તરફ બતાવી રહ્યા છે. તો દર્શક મિત્રો અહીંયાનો જે માનવ મહોત્સવ સ્વામિનારાયણ દ્વારા માનવ પ્રદર્શન મિત્રો આપણે જોયું. બે ડોમ ખૂબ જ જાણવા મળ્યું છે મિત્રો. અને યુટ્યુબ કેવો લાગે એ પણ મિત્રો જરૂરથી જણાવજો અને કમેન્ટમાં જરૂરથી લખજો જય સ્વામિનારાયણ ભગવાન. અને હવે પછી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતા જય સિયારામ જય સ્વામિનારાયણ.